નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. સોનું અને ચાંદી આ બંને મેટલમાં આ ઝડપી તેજી હતી અને 2024 નાતાલની સરખામણીમાં તમે 2025 નાતાલના દિવસે જો તમે ભાવ જુઓ તો સોનામાં લગભગ 80% જેટલું અને ચાંદીમાં 160% જેટલું મળતર મળ્યું હતું અને લોકોને એમ લાગતું હતું કે સોનું અને ચાંદી આ બે તો 2026માં આમ જેને કહી શકાય ને કે આગ ઝડપી તેજી જે છે એ ધુમાડે બંધ ઉપર જશે, એની સરખામણીમાં એકાએક સોમવારે સોનામાં 3000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નું ગાબડું પડ્યું. એટલે સોનું જે છે એ 5% તૂટ્યું અને ચાંદીમાં તો 15000 રૂપિયા કિલોનું ગાબડું પડ્યું. એટલે ચાંદી જે છે જે તમે શનિવારે જુઓ તો 2,52,000 હતી, સોમવારે સવારે એક તબક્કે 2,54,000 હતી અને પછી એમાં ગાબડું પડીને સીધું 2,37,000 ચાંદી થઈ ગઈ. એટલે ચાંદી ઓલમોસ્ટ 10.3% તૂટી અને સોનું જે છે 5% તૂટ્યું. અને આ માત્ર ભારતીય બજારની વાત હું નથી કરતો, વૈશ્વિક બજારની વાત કરું છું, કારણ કે સોનું અને ચાંદીની જ્યારે પણ વાત કરીએ ત્યારે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જ એની વાત કરવી જોઈએ. એટલે ચાંદી જે છે ઐતિહાસિક ઓલ ટાઈમ હાઈ 83.93 એટલે 83.93% ડોલર પર હતી, ત્યાંથી ગગડીને એકાએક $74 પર આવી ગઈ. અને સોનું પણ જે છે $4,550 હતું, ત્યાંથી ઘટીને 4300 પર આવી ગયું. એનો લગભગ $200 ગાબડું જે છે એ સોનામાં પડ્યું. એટલે સોનું અને ચાંદી એમાં એકાએક સોમવારે શા માટે ગાબડું પડ્યું અને આ જે કડાકા ભડાકા થયા એની પાછળના 4 મહત્વના કારણો શું છે અને 2026માં એની અસર શું થશે અને શા માટે તજજ્ઞો એવું કહી રહ્યા છે કે હાલના સંજોગોમાં સોના અને ચાંદીમાં નિવેશ કરતા પહેલા, રોકાણ કરતા પહેલા થોભો અને રાહ જુઓ. અને 2026નું વર્ષ સોના અને ચાંદીમાં રોકાણ માટે કેવું રહેશે, આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને તમારા નવા વિડીયોઝ જે આવે એના નોટિફિકેશન્સ મળતા રહે. તો મિત્રો ધન્યવાદ. હવે બુલિયન માર્કેટમાં સોમવારે એકાએક અફડાતફડીનો માહોલ શા માટે સર્જાયો? તો એનું સૌથી પહેલું અને સૌથી મહત્વનું કારણ એ છે કે યુએસ જે છે અમેરિકામાં શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ કે જે કોમેટ અને બીજી બધી જ મેટલ સાથે સંકળાયેલું છે અને આ એક એવું માર્કેટ છે કે જે માત્ર સિલ્વર નહીં પણ સિલ્વર હોય, ગોલ્ડ હોય, કોપર હોય, પેલેડિયમ હોય કે પ્લેટિનમ, તમામ મેટલ્સ જે છે એનું આ સૌથી મહત્વનું કેન્દ્ર છે. અને એ શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જ એટલે કે જેને CME કહેવાય છે, અમેરિકાનું સૌથી મહત્વનું મેટલ એક્સચેન્જ છે, એને શુક્રવારે એવો નિર્ણય લીધો અને સોમવાર એટલે કે આજે જ્યારે હું આ રાત્રે વિડીયો બનાવવા બેસી રહ્યો છું, રાતના લગભગ 12 વાગ્યા છે, ત્યારે એમણે એક એવી મહત્વની જાહેરાત કરી અને એ જાહેરાતનું તાત્કાલિક અસરથી અમલીકરણ થઈ ગયું કે જો તમે કોઈ પણ કોન્ટ્રાક્ટ વાયદાની દ્રષ્ટિએ એટલે કે ફેબ્રુઆરીની કોઈ પણ ડીલ કે એસેટમાં તમે કોન્ટ્રાક્ટ લીધો હોય તો એનું માર્જિન મની જે છે જે પહેલાં $20,000 ભરવાનું હતું એ $20,000ની જગ્યાએ $25,000 તમારે માર્જિન મની આજની તારીખે ભરવું પડે. જો ન ભરો તો તમારા સોદામાંથી કપાઈ જાય. એનો અર્થ એ કે માર્જિન મની 20,000થી 25,000 કર્યું એટલે પર કોન્ટ્રાક્ટ $5,000 માર્જિન મની વધી ગયું, એટલે ઓલમોસ્ટ 25% માર્જિન મની વધારી દીધું. હવે આ માર્જિન મની વધારવા પાછળનું કારણ શું? કારણ કે વૈશ્વિક સ્તરે એવું જોવા મળ્યું કે ચાંદીની જે સોદાબાજી થતી હતી એ પેપર પર વધારે થતી હતી અને ફિઝિકલ ઓછી હતી. એટલે કે તમે ઓન રેકોર્ડ ચોપડે ચાંદી વાયદાના બજારમાં લઈ લો પણ ફિઝિકલ પોઝેશન તમે નથી લેતા. અને હકીકત પણ એ છે કે ચાંદીની ખાણોમાં અત્યારે જે ઉત્પાદન થઈ રહ્યું છે અથવા તો જે ઉપલબ્ધ ચાંદી છે એની સરખામણીમાં જે ડિમાન્ડ છે એની સરખામણીમાં સપ્લાય ઓછો છે. એટલે ડિમાન્ડ અને સપ્લાય ગેપ જે છે ઉડીને આંખે વળગે છે. એટલે જ જે કહી શકાય ને કે સ્પેક્યુલેશન અથવા તો વાયદાનો વેપાર વધારે થતો હતો, સટ્ટાબાજી વધારે થતી હતી, એના પર બ્રેક મારવા માટે
શિકાગોનું જે આ CME શિકાગો મર્કેન્ડાઇલ એક્સચેન્જ જે છે એને આ બહુ જ મહત્વનું પગલું ભર્યું અને એને આ જે બ્રેક મારી એનાથી સ્પેક્યુલેશન કહો કે સટ્ટાનો કે વાયદાનો વેપાર જે છે એના પર એક બ્રેક મારી. એનાથી શું થયું કે તમારે હવે તમે જો તમારો સોદો લેવા માટે ગંભીર હોવ અથવા તમે તમારા સોદામાં આગળ વધવા માંગતા હોવ તો તમારે $5,000 પ્રતિ કોન્ટ્રાક્ટ વધારે ભરવા પડે. હવે જે ઇન્સ્ટિટ્યૂટ્સ છે, જે લોકો સિરિયસ પ્લેયર છે, એ લોકો તો ચોક્કસ પોતાના માર્જિન મની ભરી દેશે, પણ જે લોકો માત્ર સટ્ટા ખાતર આવ્યા હોય એવા કોન્ટ્રાક્ટરોએ અથવા તો એવા વેપારીઓએ અથવા તો એવા સટોડિયાઓએ બજારમાં માલ વેચવાનું શરૂ કરી દીધું. એટલે બજારમાં માલ વેચવાનું શરૂ કર્યું અને સાથોસાથ એ જે આખો ટ્રેન્ડ ઊભો થયો એમાં બધાએ પોતપોતાના પ્રોફિટ બુકિંગ જે છે એ શરૂ કર્યા. હવે ચાંદી એક કોમોડિટી તરીકે જુઓ ને તો કોમોડિટીના જેટલા પણ અભ્યાસકારો છે એ બધાનું જ એવું કહેવું છે કે ચાંદીમાં ઓવરબોટ થઈ ગયું હતું. ઓવરબોટ ઇન ધ સેન્સ કે થોડુંક તેજી જે છે એનો પરપોટો થોડોક વધારે પડતો ઉપર જતો રહ્યો હતો અને એટલે તમે જુઓ કે $83.93 પર ચાંદી પહોંચી જાય એ બેસિક ફંડામેન્ટલ કરતાં સહેજ ઉપર જતું હતું. એનો અર્થ એ કે ચાંદી જે છે ઓવરબોટ થઈ ગઈ હતી. ઓવરબોટ થઈ જાય તો દેખીતી રીતે એમાં કરેક્શન આવે અને આ કરેક્શન જે છે પહેલી વખત આવ્યું એવું નથી. હું તમને સહેજ ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય આપું તો 2025ની સાલમાં જ 16મી ઓક્ટોબરે ચાંદી જે છે એ ભારતીય બજારની વાત કરું તો $1,68,000 ભાવે ચાંદી વેચાતી હતી અને તમે જુઓ એમાં જે કરેક્શન આવ્યું તો 28મી ઓક્ટોબરે 1,39,000 થઈ ગઈ. એટલે 1,68,000થી ચાંદી પડીને માત્ર 12 દિવસમાં 1,39,000 થઈ. એટલે લગભગ 18% કરેક્શન જે છે એ માત્ર 12 દિવસમાં આવ્યું હતું. હવે એને જે છે ને કરેક્શન કહેવાય. એટલે ચાંદીનો જે યુફોરિયા હતો એમાંથી એ ટ્રેડિંગના સ્ટેર પર જતી રહી હતી. એ જ રીતના તમે 2024માં મે મહિનામાં તમે જુઓ તો 28મી મે ચાંદીનો ભાવ 96,493 હતો. એ 5મી ઓગસ્ટે ઘટીને 78,270 થયો હતો. એટલે એ પણ જે ગાબડું જે છે અથવા કરેક્શન છે એ 18% હતું. એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આજે 29મી ડિસેમ્બરે એટલે કે વર્ષના અંતે ખરીદીનો ઉન્માદ જે છે એ ઘટ્યો છે અને પ્રોફિટ બુકિંગ જે છે એની લાગણી બળવત્તર થઈ છે. ને એટલે જ વર્ષના અંતે બધા જ લોકો માને છે કે આપણે પ્રોફિટ બુકિંગ કરી લઈએ, કારણ કે 2024માં આટલો પ્રોફિટ હોય કે ન પણ હોય. કારણ કે આજે સ્પોટમાં ચાંદી જે છે એ $15,000 ઘટી, પણ તમે વાયદાના વેપારમાં જુઓ તો ચાંદી જે છે એમાં $21,000નું ગાબડું જોવા મળે છે. એનો અર્થ એ કે ફેબ્રુઆરીના જે સોદા જે વાયદાના થઈ રહ્યા છે એમાં ચાંદીમાં 21,000નો ઘટાડો આજની તારીખે જોવા મળે છે. અલબત્ત આ પરમેનન્ટ પોઝિશન નથી, કદાચ વધી પણ શકે કાલે અને ઘટી પણ શકે. વધી કેમ શકે, ઘટી કેમ શકે, એની વાત હું હવે કરવા માંગુ છું. ત્રીજું મહત્વનું કારણ, જે મેં તમને કહ્યું કે 4 મહત્વના કારણ, એમાં ત્રીજું મહત્વનું કારણ એ છે જીઓપોલિટિકલ, એટલે કે વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ શું થઈ. તો વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં આજે સૌથી મહત્વનું ડેવલપમેન્ટ એ થયું કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી એટલે કે યુક્રેનના વડાપ્રધાન ઝેલેન્સ્કી વચ્ચે જે મુલાકાત થઈ અને એ મુલાકાતમાં એવો નિર્ણય લેવાયો અને ડોનાલ્ડ ટ્રમ્પે તો લગભગ ડંકાની ચોટ પર જાહેરાત પણ કરી દીધી કે અમે શાંતિ મંત્રણા જે છે લગભગ પૂરી કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં બિગ ન્યૂઝ આવવાના છે. હવે એ બિગ ન્યૂઝ શું છે? તો અમેરિકાએ યુક્રેનને આગામી 15 વર્ષ સુધી તમામ પ્રકારની સુરક્ષાની ખાતરી આપી છે અને 90% સુધી બંને સ્વીકાર્યું છે કે શાંતિ મંત્રણાના જે 20 મુદ્દા હતા એ 20 મુદ્દાનો શાંતિ સમજૂતીનો જે કરાર છે એના પર લગભગ સંમતિ બની ગઈ છે. ફરક માત્ર એટલો છે કે ઝેલેન્સ્કી એવું કહી રહ્યા છે કે અમને 15 વર્ષ નહીં પણ 50 વર્ષની સુરક્ષાની ગેરંટી આપો. જેમ અમેરિકાએ જાપાનને ગેરંટી આપી છે એમ અમેરિકા જે છે યુક્રેનને ગેરંટી આપે. એટલે યુરોપના બધા દેશો જે છે એ ગેરંટી આપવા તૈયાર છે. અમેરિકાએ પણ ગેરંટી આપી છે, પણ અમેરિકાએ 15 વર્ષ માટે ગેરંટી આપી છે. ઝેલેન્સ્કી 50 વર્ષ માંગી રહ્યા છે. એટલે ટૂંકમાં 15 અને 50 વચ્ચેની જ વાત છે. પણ અમેરિકા સંમત થયું છે કે ઝેલેન્સ્કી એટલે કે યુક્રેનને અમેરિકા તમામ પ્રકારની સુરક્ષાની બાહેધરી આપે છે, ખાતરી આપે છે. એટલે જીઓપોલિટિકલી જોવા જઈએ તો યુદ્ધ જે છે એ સમાપ્ત થવાની આરે આવી રહ્યું છે. એને કારણે પણ જ્યારે વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ સુધારા પર આવે
તો દેખીતી રીતે જે મેટલ કે જેને લોકો પોતાનું એક સૌથી સલામત કે સુરક્ષિત રોકાણનું સાધન માનતા હોય એ વેચી અને એમાં પ્રોફિટ બુક કરવા જાય, અને એવું જ જોવા મળી રહ્યું છે કે લોકોને લાગે છે કે હવે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થપાઈ જશે. હવે ચોથું અને સૌથી મહત્વનું કારણ કે જે વિશ્વમાં ઉથલપાથલ કે ચાંદીના ભાવમાં તેજી અથવા તો મંદી લાવી શકે છે, એ સૌથી મહત્વનું કારણ એ છે કે ચીને એવી જાહેરાત કરી છે કે 1 જાન્યુઆરી 2026 કે 1 જાન્યુઆરી 2027 સુધી, એટલે કે 1 વર્ષ માટે એને એવું પોલિસી ડિસિઝન લીધું છે, નીતિ વિષયક નિર્ણય લીધો છે કે ચીનમાંથી ચાંદીની એક્સપોર્ટ નહીં થઈ શકે. એનો અર્થ એ કે ચીનમાંથી ફિઝિકલી તમે ચાંદીની નિકાસ બહાર ના કરી શકો, અને જેટલા ઉદ્યોગકારો હોય, જેટલા ઉદ્યોગપતિઓ બીજા દેશ સાથે વેપાર કરવા માટે ચાંદીની નિકાસ કરવા ઈચ્છતા હોય એમને ચીનની સરકાર પાસેથી નિકાસ માટેના પરવાના લેવા પડશે. ટૂંકમાં ચીને ચાંદીની નિકાસ પર 1 જાન્યુઆરી 2026 એટલે કે 2 દિવસ પછી પ્રતિબંધ મૂકી દીધો છે. એનો અર્થ એ કે વિશ્વમાં સૌથી વધુ ચાંદીનું ઉત્પાદન કરતા દેશોમાં ચીનનો નંબર બીજા સ્થાને આવે છે, અને ચીન માત્ર ચાંદીનું ઉત્પાદન જ દુનિયામાં દ્વિતીય નંબરે સૌથી વધુ કરે છે એવું નથી, એ ચાંદીનો વપરાશ જે છે એ વપરાશ કરવામાં વિશ્વમાં નંબર 1 પોઝિશન પર છે. એટલા માટે કે ઔદ્યોગિક વપરાશ માટે ચીન જે છે એ સૌથી વધુ ચાંદીનો ઉપયોગ કરે છે. એ ચિપ્સ બનાવવામાં કરે છે, એ સોલાર પેનલ બનાવવામાં કરે છે, ઈવી કાર એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જે છે એમાં પણ ચાંદીનો ઔદ્યોગિક ઉત્પાદન માટે સૌથી વધારે ઉપયોગ થાય છે. અને ચીને જ્યારે આ નીતિ વિષયક નિર્ણયની જાહેરાત કરી તો એનો સૌથી વધુ વિરોધ જે છે એ અમેરિકાના નહીં, દુનિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ ઇલોન મસ્કે કર્યો. અને ઇલોન મસ્કે આ વિરોધ નોંધાવતા કહ્યું કે ચીનની આ નીતિ જે છે એ ખતરનાક છે, ચીનની આ નીતિથી સૌને અસર થશે, સૌને એટલે કે અમેરિકાને અને શ્રીમાન એલોન મસ્કને એની અસર થશે, કારણ કે એને એવું કહ્યું છે કે ચીને જે આ નિર્ણય લીધો છે એમાં ફેરવિચારવાની જરૂર છે, કારણ કે ચાંદી જે છે એ માત્ર ઝવેરાત માટે કે ઘરેણા બનાવવા માટે નહીં, પરંતુ ઔદ્યોગિક ઉત્પાદન માટે વધારે વપરાય છે. હવે બીજું એક મહત્વનું ડેવલપમેન્ટ એ આજે જોવા મળ્યું કે એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિની વાતો ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ ચીન અને તાઇવાન વચ્ચે સંઘર્ષ અને ઘર્ષણની વાતો જે છે એ વધુ ને વધુ ઉત્તેજિત માહોલ તરફ જઈ રહી છે. એનું કારણ એ છે કે ચીને તાઇવાનના દરિયાકાંઠે પોતાની લશ્કરી ડ્રીલ જે છે એની શરૂઆત કરી છે, અને જાપાન પણ થોડું ઘણું ટેન્શનમાં છે. હવે ચીન જે છે એ તાઇવાનને ગળી જવા માંગે છે. અમેરિકા તાઇવાનને સુરક્ષા આપવા માટે તાઇવાનને શસ્ત્રો આપી રહ્યું છે, અને જાપાનને પણ એવું લાગે છે કે ચીન જે કંઈ કરી રહ્યું છે એની અસર જે છે એ નકારાત્મક જાપાન તરફ પણ થશે. ટૂંકમાં રશિયા યુક્રેનનો મોરચો કદાચ શાંત થાય તો તાઇવાન અને ચીન, તાઇવાનની સાથે જાપાન અને ચીન વચ્ચેનો મોરચો જે છે કદાચ ગરમ થાય, એટલે એક નવો મોરચો જે ખુલી રહ્યો છે, અને એ નવા મોરચાને કારણે પણ એક અનિશ્ચિતતાનો માહોલ છે. એટલે ચીન જો દુનિયાભરમાં નિકાસની ઉપર પ્રતિબંધ મૂકે તો ફરી પાછી ચાંદીની માંગ જે છે એ વધી શકે, અને ચાંદીની માંગ વધે તો ફરી પાછો ભાવમાં ઉછાળો આવી શકે. ટૂંકમાં અત્યારે પરિસ્થિતિ જે છે એ અત્યંત પ્રવાહી છે. આવનારા 48 કલાક બહુ જ મહત્વના છે. અને ભારતના સંદર્ભમાં જોઈએ તો આ તમામ ઘટનાક્રમ જે થયા છે એમાં અમેરિકી ડોલર જે છે એ સહેજ મજબૂત થયો છે, કારણ કે અમેરિકામાં હવે લગભગ એવું નિશ્ચિત મનાઈ રહ્યું છે, અમેરિકામાં ડેટા આવ્યા છે એ જોતા અમેરિકામાં ફેડ રેટ કટ જે છે એ નિકટના સમયમાં આવી રહ્યો છે. અને જો એ ફેડ રેટ કટ આવે તો એની અસર જે છે અમેરિકી બોન્ડ yieldજેને કહી શકાય એ બોન્ડની જે ઉપજ છે એના પર પણ આવશે, અને અમેરિકી ડોલર મજબૂત થશે. અમેરિકી ડોલર મજબૂત થાય તો ભારતીય રૂપિયો સ્વાભાવિક રીતે નબળો થાય. આજે પણ ભારતીય રૂપિયો જે છે એ નબળો સહેજ વધુ પડ્યો છે, અને 89.90 સુધી ફરી પાછો આવી ગયો છે. એનો અર્થ એ કે ભારતીય રૂપિયો નબળો પડે તો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળે. ટૂંકમાં કુલ મિલા કે પ્રવાહી પરિસ્થિતિ જોવા મળે છે. आगे आगे देखो होता है क्या,
દુનિયાભરના તમામ તજજ્ઞો અત્યારે રોકાણકારોને સલાહ આપે છે કે આંધળુકિયા કરવાની જરૂર નથી, ઉતાવળે આંબા પાકતા નથી. સોનામાં, ચાંદીમાં, તાંબામાં કે કોઈ પણ મેટલમાં અત્યારે ઉતાવળ કરીને નિરાતે પસ્તાવાને બદલે થોભો અને રાહ જુઓ, એ જ સમયનો તકાદો છે. આગે આગે દેખો હોતા હે ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આપ શું માનો છો, નિકટના ભવિષ્યમાં સોના અને ચાંદીમાં તેજી જોવા મળશે, મંદી આવશે? આપના અવલોકનો અને અનુમાનો અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.